గాంధీనగర్లోని జాస్పూర్ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. મોદીએ હિંમતપૂર્વક દુનિયાને કહ્યું, ચાલો આ રસ્તો જે હું બતાવું તમને, અને દુનિયા ચાલી ગઈ. આજે જ્યારે માં ઉમિયાના ચરણોમાં બેઠા છે ત્યારે આજે માં ઉમિયાના ચરણોમાં બેઠા છે ત્યારે જો છગન બાપાને યાદ ન કરીએ તો આપણે નાના દેખાઈએ. અહીં જેટલા પણ બેઠા છીએ, જ્યાં પણ છીએ, એના મૂળમાં છગન બાપાની દીર્ઘદ્રષ્ટિ હતી, એ સ્વીકારવું પડે. એમણે એ વખતે દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું હતું, અને જ્યારે છગન બાપાની શતાબ્દી ઉજવતા હતા ત્યારે મેં ફરી કહ્યું હતું કે આ મહાપુરુષે કોઈ આટાપાટા નહીં, એને ખબર હતી આ સમાજને આગળ લઈ જવો તો રસ્તો કયો, અને એને શિક્ષણનો રસ્તો પકડ્યો હતો, અને આજે આ પાટીદાર સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો. પણ હવે એક છગન બાપાથી નહીં ચાલે. હવે સેંકડો છગન બાપાઓની જરૂર છે, જે સમાજને નવું સામર્થ્ય આપે, નવી ચેતના આપે અને નવા માર્ગે ચાલવાની નવી હિંમત આપે. એવી વ્યવસ્થા વિકસિતમાં માં ઉમિયાના ધામમાં થશે એવો મને ભરોસો છે. ભાઈ સીકે જેવા નવજવાનોની ટીમ કામે લાગી છે. સીકેને હું 30 વર્ષથી ઓળખતો હોય, 30 કરતા વધારે થઈ ગયા હશે. કાયમ હસતો, કાયમ દોડતો માણસ અને પવિત્ર ભાવથી કામ કરનારો વ્યક્તિ. હું એને બહુ નિકટથી ઓળખું છું. એટલે મને ખાતરી છે કે આ ટીમ, અમારા આરપી, દોડાદોડ કરનાર માણસ, અને આ નવી ટીમે આ બધું ઉપાડ્યું છે, અને પુરાની ટીમે આશીર્વાદ આપ્યા છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ સમય કરતા વહેલું કામ થશે અને ધાર્યા કરતા સારું થશે. પણ આપણે બધા આગળ જઈએ, પણ આગળ જઈએ ને ખોટા રસ્તે જઈએ તો ભાઈ આગળ જાય કહેવાય. આ માં ઉમિયાની પૂજા કરીએ અને માના ગર્ભમાં દીકરીને મારી નાખીએ તો માં માફ કરે કે કેમ ચૂપ થઈ ગયા? નાના ચૂપ કેમ થઈ ગયા? જો હું તમારી વચ્ચે જ મોટો થયો છું એટલે તમને કહેવાનો મને હક છે. પ્રધાનમંત્રી છું એટલે નથી કહી રહ્યો. તમારી વચ્ચે જ મોટો થયો છું. અને હું પહેલા ઊંઝાના લોકો પર ખૂબ નારાજ રહેતો હતો. મેં ઊંઝાના લોકોને જેટલો ઠપકો આપ્યો છે કોઈને નહીં આપ્યો હોય. કારણ આખા ગુજરાતમાં દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછામાં ઓછી ક્યાંય હતી તે ઊંઝા તાલુકામાં હતી, જ્યાં માં ઉમિયા બિરાજતા હોય ત્યાં દીકરીઓને મારી નાખવામાં આવતી હતી. આ માં ઉમિયાના આશીર્વાદ લઈને આજે મારે તમારી પાસે માગવું છે. માગું? આપશો? ઉમિયા માતાની સાક્ષી આપવાનું જો. આ બધા તમારી પાસે પૈસા લેવા આવશે. આ 1000 કરોડ કયા છે ને પૂરા કરવા પડશે ને. મારે કાણી પાઈને જ જોઈતી, મારે બીજું કંઈક જોઈએ છે. આપશો? એમ નહીં, બે હાથ ઊંચા કરીને બોલો, આપશો? બધાને મંજૂર? આજે માં ઉમિયાના ચરણોમાં બેઠા છીએ. બંને હાથ ઉપર કરીને માં ઉમિયાને પગે લાગીને પ્રણામ કરીને વાત કરીએ. હવે આપણા સમાજમાં, જરા બોલો, હવે આપણા સમાજમાં ભૂલથી પણ દીકરીઓના મારવાના પાપમાં નહીં પડીએ, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. આપણા સમાજમાં જન્મેલો ડોક્ટર પણ
પૈસા કમાવા ખાતર આ ખોટે રસ્તે નહીં જાય અને આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીને બીજા સમાજના લોકોને પણ સમજાવીએ કે દીકરો દીકરી બંને બરાબર છે. અને આજે તમે જુઓ, રમત ગમત જુઓ, સૌથી વધારે ગોલ્ડ મેડલ દીકરીઓ લઈ આવે છે. 10માના રિઝલ્ટ જુઓ, સૌથી વધારે રિઝલ્ટ દીકરીઓ લાવે છે. 12માનું રિઝલ્ટ લીવો, વધુમાં વધુ પરિણામ દીકરીઓ લાવે છે. અને કેટલાક લોકોને ભ્રમ છે કે દીકરો હોય તો ઘર પણ સારું જાય. આ ભ્રમમાંથી બહાર આવો. 4 બંગલા હોય, 4 દીકરા હોય અને બાપ વૃદ્ધાશ્રમમાં પડ્યો હોય છે. અને દીકરી એકની એક હોય, મા બાપ ઘરડા થયા હોય તો દીકરી નક્કી કરતી હોય છે કે મારે લગ્ન નથી કરવા, હું મારા ઘરડા મા બાપની સેવા કરીશ. અને આ સમાજને હું હકથી આજે માગવા આવ્યો છું. અને મને ખાતરી છે કે આ પડ્યો બોલ ઝીલે એવો મારો સમાજ છે. મા ઉમિયાના આશીર્વાદ લઈને સમાજમાં ક્રાંતિ લાવીએ. અને બીજી મને એક ચિંતા સતાવે છે. એ ચિંતા સતાવે છે એટલે હું કોઈ આરોપ નથી કરતો. કમનસીબે આપણી જે નવી પેઢી આવી રહી છે એમાં કેટલીક ચીજો એવી ઘર કરી ગઈ છે અથવા ઘૂસી રહી છે, એ આપણી આવનારી પેઢીઓને તબાહ કરી નાખે એવી છે. આપણા યુવા પેઢીને આપણે બચાવવી પડે. વ્યસન, નશો, આ ખોટા રસ્તે આપણા બાળકો ન જાય એની ચિંતા કરવી પડે. પૈસો તો આવે પણ પૈસાની જોડે આ પ્રકારની ચીજો ન ઘૂસી જાય ઘરમાં, એ જવાબદારી પણ મા ઉમિયાના દરેક સંતાનની છે. આ વાત હું એટલા માટે કરું છું કે મને ખબર છે પરિવારોમાં બાળકોને બચાવવાનું કઠિન થવા માંડ્યું છે. ત્યારે આવી આધ્યાત્મિક ચેતના એ જલ્દીથી બચાવી શકતી હોય છે. આ સામૂહિક સંસ્કાર જલ્દીથી બચાવી શકતા હોય છે. અને તેથી આ ઉમિયા ધામ સમાજ શિક્ષણનું કેન્દ્ર બને, સમાજ સંસ્કારનું કેન્દ્ર બને, સામાજિક ચેતનાનું કેન્દ્ર બને, આ સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બને, એવી અનેક અનેક શુભકામનાઓ સાથે સૌ ટ્રસ્ટીશ્રીઓને મારા અનેક અનેક શુભકામનાઓ છે. અને ભારત સરકારે 2019 પછી પણ હું જ છું એટલે ચિંતા ના કરતા. ભારત સરકારે આમાં કંઈ પણ કરવાનું હોય તો દિલ્હીમાં જે ઘર છે ને એ તમારું જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર બોલીએ, બોલ મારી માં, બોલ મારી માં, બોલ મારી માં, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય વડાપ્રધાન શ્રી. આપ શ્રીનો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હંમેશા